હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તેમાં આજનો આપણો ટોપિક છે એસ્ટરીકરણ. તો આલ્કોહોલ સંયોજનો કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી એસ્ટર સંયોજનો બનાવે છે. હવે જો એસ્ટર એટલે કે ઓવાળા. તો આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરી શું મળે છે? એસ્ટર. જો આવ્યું સી ડબલ બોન્ડ હોય એટલે એસ્ટર. આ પ્રક્રિયાને શું કહેવાય? એસ્ટરીકરણ કહેવાય છે. જો આલ્કોહોલની શું કહેવાય છે? COCl એટલે કે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી કીટોન મળે છે. બરાબર. શું મળે છે? એસ્ટર એસ્ટર મળે છે. ફરી આલ્કોહોલની પેરિડીન ઉદ્દીપકની હાજરીમાં એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં એસ્ટર મળે છે. પછી બીજું, આલ્કોહોલની H+ ઉદ્દીપકની હાજરીમાં એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતાં એસ્ટર મળે છે. પછી જો આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં એસ્ટર મળે છે. આલ્કોહોલની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં એસ્ટર મળે છે. આલ્કોહોલની એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતાં એસ્ટર મળે છે. હવે સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન. એવી પ્રક્રિયાઓ જેમાં CO બંધ તૂટે છે. આની અંદર CO બંધ તૂટશે. લ્યુકાસ કસોટી આપણે આગળ આવી ગઈ છે, જોઈ લેજો મારા આગળના વિડીયોમાં, પછી મને કહેજો. બીજું, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ એટલે કે PX3. હવે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ બ્રોમાઇડ બને છે. આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ બ્રોમાઇડ બને છે. હવે નિર્જળીકરણ છે ને, એક જ મિનિટ. ઓકે, જોઈ લો. નિર્જળીકરણ આલ્કોહોલની H+ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતાં આલ્કીન મળે છે. બરાબર. આલ્કોહોલની H+ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતાં આલ્કીન મળે છે. ઇથેનોલની સાંદ્ર H2SO4 ઉદ્દીપકની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરતાં ઇથીન મળે છે. ઇથેનોલની સાંદ્ર H2SO4 ઉદ્દીપકની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરતાં ઇથીન મળે છે. પછી બીજું, પ્રોપેન ટુ ઓલ. જો 3 કાર્બન છે, 1 2 અને 3, એટલે પ્રોપેન ટુ ઓલની 25% H3PO4 ઉદ્દીપકની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને ગરમ કરતાં પ્રોપીન મળે છે. પ્રોપેન ટુ ઓલની H3PO4 ઉદ્દીપકની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં પ્રોપીન મળે છે. પ્રોપીન એટલે કે 1 2 અને 3 કાર્બન એના વચ્ચે દ્વિબંધ હોય એટલે શું મળે? પ્રોપીન. હવે 2-મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. 2-મિથાઇલ એટલે કે 1 2 અને 3 બીજા નંબરના કાર્બન પર મિથેન છે અને OH છે, એટલે 2-મિથાઇલ પ્રોપેન ટુ ઓલની H3PO4 ઉદ્દીપકની હાજરીમાં 358 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં શું મળે? 2-મિથાઇલ પ્રોપીન મળે છે. જો આવ્યું 1 2 બીજા નંબરના કાર્બન પર CH3 છે એટલે 2-મિથાઇલ પ્રોપીન. આ 3 કાર્બન છે એટલે ડબલ બોન્ડ છે એટલે પ્રોપીન 3 કાર્બન પર. જો આવી રીતના બી દર્શાવે ને, CH3 CH3 ડબલ બોન્ડ CH2. તો 1 2 અને 3 એટલે 3 છે, ડબલ બોન્ડ છે એટલે પ્રોપીન, 3 કાર્બન છે એટલે પ્રોપેન અને ડબલ બોન્ડ છે એટલે પ્રોપીન. અને બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે. જો 1 2 અને 3 કાર્બન છે એટલે પ્રોપીન. કેમ? કારણ કે ડબલ બોન્ડ છે એટલે પ્રોપીન. 1 2 અને 3 કાર્બન છે એટલે પ્રોપીન અને બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે એટલે 2-મિથાઇલ પ્રોપીન. તો જો 2-મિથાઇલ પ્રોપેન ટુ ઓલની H3PO4 ઉદ્દીપકની હાજરીમાં 358 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં 2-મિથાઇલ પ્રોપીન મળે છે. હવે જો એનો ક્રમ તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય છે અને તેથી તેઓ પ્રાથમિક અને દ્વિતીયક કાર્બોકેટાયનો કરતાં વધુ સરળતાથી બને છે. તૃતીયક આલ્કોહોલ સંયોજનોનું નિર્જળીકરણ સૌથી વધુ સરળ છે.
આમ આલ્કોહોલ સંયોજનોની સાપેક્ષ નિર્જળીકરણ સરળતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તૃતીયક પહેલાં આવે, એનાથી નાનું દ્વિતીયક, પછી એનાથી નાનું પ્રાથમિક, એટલે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.